આજે તો મારો ભાઈ નીરવ ગીરો કરતો હતો, મેં કીધું હાલ આપણે દીવ જાવી, તો અમે દીવ જવા નીકળી ગયા. ત્યાં ઉના પહોંચી ગયા બસ સ્ટેન્ડમાં. હું મારે ચા પીવી, તો ખેતલા પર ટી સ્ટોલે ગયા, ચા લીધી. તો આ ભાઈબંધને 2 લીધી, એક મને દે ચા, તો મેં એક ચા લઈને ચૂસકી મારી દીધી. ત્યાં ભાઈબંધની ગાડી બગડી ગઈ, તો એની પાસે પકડવાના હતા, તો રિપેર કરવા માંડ્યો. પછી ત્યાંથી અમે નીકળી ગયા. ત્યાંથી ઉનાની માર્કેટ જોતા ગયા અને ડાયરેક્ટ પહોંચી ગયા દીવ સિટીમાં. દીવ સિટીની અંદર ગયા એટલે આપણને તો બહુ મજા આવી. એટલે થોડાક આગળ ગયા તો આપણને ભુરિયા જવા મળ્યું. ભુરિયા ભલેરા આપણે કિલ્લામાં જવા માટે ટિકિટ લઈ આવીએ, તો હું ટિકિટ લેવા નીકળી ગયો. આ છે કિલ્લો, તો હાલો આપણે અંદર જાવીએ. તો હું અંદર ગયો, ત્યાં તો મોટી જબર દિવાલ જોવા મળી. ત્યાં તો બસ પડી ગઈ, તો એ ભલે બસ પડી, આપણે શું છે આપણે જાવી. ત્યાં હું આ ટોપની અંદર બોમ્બ નાખવાનો હોય જેમ કહેવાય ગયો. ત્યાં તો ઓલા એ પડી દીધો ટોપ, ફાટ. ત્યાં આગળ ગયો તો મોટો ગેટ હતો, ગેટની અંદર ગયો ને તો મને થયું દોડવાનું મન. તો હું દોડવા માંડ્યો, દોડીને ઊભો રહી ગયો. તો મને પાછું થયું નાચવાનું મન. તો હું નાચ્યો, તો જયદીપ કે હાલ ને હું ટંકોર વગાડું. તો એ ટંકોરો વગાડવા માંડ્યો. એક બાજુ લાલ જેલ હતી ને એક બાજુ લાઇટ આવું જ હતું. તો આ ભાઈબંધ કે આ દિવાલ તોડી દે. તો હું દિવાલ પાડવા માંડ્યો, ધક્કો માર્યો, પડ. તો ભાઈ કે તારાથી નહીં પડે, રહેવા દે, હું આમાં બોમ્બ નાખીને ફોડી નાખું છું. તો એણે બોમ્બ નાખ્યો, લોડ કર્યું ને જયદીપ જગવા ગયો. કે હાલ ફોડી નાખ, ફાડ. એનાથી કે જગ્યો નહીં, બીજો બોમ્બ લીધો. એ કે આ જગા વાલતી, એને જગ્યો ફાડ. હવે આ કિલ્લાની અંદર ન રહેવાય, આપણે અહીંથી વયા જ આવે. તો હું અહીંથી નીકળી ગયો, કિલ્લાના પાછળના ભાગમાં ગયો, કેમ કે ત્યાં મસ્તીનો એક ટાપુ છે. તો ત્યાં ટાપુ ઉપર ગયો, ત્યાં જયદીપભાઈ ફોટા પડવા માંડ્યો કે મારા અહીંયા નથી રહેવું એમ કરી હું ત્યાંથી નીકળી ગયો. તો આ ગાડી ચાલુ કરીને તો ઓલો કે મારે આવું છું. ત્યાંથી જરાક આગળ ગયો ને ત્યાં મસ્ત મજાનું જહાજ જોવા મળ્યું. હાલે ને જોઈને ત્યાંથી પછી નીકળી ગયો. તો હું હાલને બપોર થઈ ગયું છે, પક્ષીઓને શરણ નાખતો હતો. પછી પક્ષીઓને શરણ નાખ્યું. એ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા નીચે ગયા. ત્યાં માસી હતા, એ નંદીજીના કાનમાં કંઈક કહેતા હતા. હું એ ભલે કે આપણે શિવજીને જળ ચડાવી દેવી. તો શિવજીને જળ ચડાવતો હતો. પછી દર્શન કર્યા, દર્શન કરીને જોઈને તો અહીંયા ટ્રાફિક થઈ ગયું. ટ્રાફિકમાં આપણે રહેવું નથી. ત્યાંથી હું પછી નીકળી ગયો. તો મને લાગી ભૂખ, તો હું હાલો થોડીક ચટપટી ખાઈ લેવી. તો ચટપટી ખાવા ગયા. હું કહું ફૂલ મસાલાવાળી ગરમ મસાલો નાખીને મસ્તીની બનાવી દે. એણે મસ્ત બનાવી દીધી. તો મેં રઘુરાજને કીધું શાક તો કેવી હતી, કે મસ્ત છે. તો આપણે થોડીક એને એડ કરી નાખી, અહીંયા આવો તો ખાવા આવજો. ચાલો સાહેબ કે અહીંયા તો બહુ તડકો છે. મેં એને હાટું ગાડીની સુવિધા કરી દીધી. અને પછી હું નાસવા માંડ્યો. નાસ્તો થયો ને તો જયદીપભાઈએ મને એવોર્ડ દીધો, કે આલે એવોર્ડ. મારે એવોર્ડ જોતો નથી ને મારે અહીંયા રહેવું નથી એમ કરીને નીકળી ગયો. નીકળીને થોડોક આગળ ગયો ને તો મને હાલવાનું મન થયું. હાલતો હતો ને તો હું ભાળી ગયો ડાયનોસર. હું હાલ લે ડાયનોસર, હાલની પાસે જાઉં. પાસે ગયો ને ત્યાં આગળ મોટો જબર કેકડો હતો. હું કાના નખ તો કવડા મોટા. ત્યાં ડાયનોસરને ડેબામાં નખ કૂતરી દીધા. ત્યાં બધા જોવા મળ્યા. હું અહીંયા નથી રહેવું આપણે, અહીંથી આપણે નીકળી જાવી, હાલો અહીંથી ભાગો. તો ત્યાંથી હું ગયો દરિયે. હું કહું વાહ કેટલો મસ્ત નજારો છે. નજારો જોતો તો બધા ઓડકા ઉઠતા હતા. તા પાપાની પરી આડી આવી. અહીં હવામાં બધા મસ્ત મજાના રાઈડ કરતા હતા. હું જોતો હતો ને ભાઈબંધ મને હાય કીધું. તો મેં હાય કર્યું. મને કે 200 રૂપિયામાં રાઈડ કરી છે. તો હા મેં હું કહું ના મારે નથી કરવી. તો 2 ભેંસ નાતી હતી પાણીમાં. તો મને મન થયું હાલનો અહીં મારું નામ લખી નાખું. તો હું ગયો નામ લખવા. તો રાધા લખી નાખ્યું પહેલાં મેં. તો હું કહું જુઓ કેવું મસ્ત મજાનું છે. ત્યાં પાણી આવી ગયું ને બધું ધોવાઈ ગયું. હું કહું લ્યો હું હાલ એક મસ્ત દિલ બનાવી નાખું. ત્યાં પાછું એક દિલ બનાવી નાખ્યું. અહીંયા કપલ બે જોતા હતા કે અહીંયા ટાપુ છે. હું કહું વાહ. મેં ટાપુ જોયું ને તો હતું મસ્તીનું. ભાઈ સાહેબ કે ન્યા હું જોવે છો? તો હું કોઈ છોકરા રમે એ જોઉં છું. તો જોતો મને લાગી ભૂખ. તો આગળ ગયો ને તો 2 હોકા મળી ગયા. હું આ હોકા છે, 2 હોકા હું ખાઈ જાઉં. તો હું હોકા ખાવા માંડ્યો. ખાઈને પછી થાકી ગયો ને તો બેઠો. હું કહું હવે થાકી ગયો છું, હવે પેટમાં ખાડો પૂરવો પડે. તો હું ત્યાંથી ખાવાનું ગોતવા ગયો પણ બધા બહાર બંધ હતા એટલે ખાવાનું તો ન મળ્યું. હું કહું હાલ નહીં આપણે પેટમાં ટાઢું કરવી. તો ટાઢું કરવા માટે મેં એક સોડા લઈ લીધી. સોડાનો એક કૂટડો મારી લીધો. આપણો મિની વ્લોગ અહીંયા પૂરો થાય. જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.